જૂનાગઢ એસઓજી પીઆઈ અને એએસઆઈ તેમજ માણાવદરના પીઆઈ સામે બી ડિવિઝનમાં ગુનો દાખલ થવાનો મામલો જેમાં કેસની તપાસ પોરબંદર ડીવાયએસપીને સોંપવામાં આવી છે। અરજદારોના ખાતા અને ફ્રીઝ કરવા માટે લાખો રૂપિયાની લાંચ માંગ્યાનો આરોપ છે। ડીઆઈજી કચેરીના પીઆઈ દ્વારા ત્રણેય પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે। લાંચ માંગવાનો પોલીસ કર્મીઓ પર આરોપ છે અને હાલ તે વિશે ફરિયાદ નોંધવામાં આવી છે। એસઓજી પીઆઈ અને એએસઆઈ તેમજ માણાવદરના પીઆઈ સામે ગુનો દાખલ કરાયો છે। સુરતના માંગરોળમાં ભીષણ આગ લાગી છે। પીપોદરામાં પોલીએસ્ટર યાન બનાવતી એક કંપનીમાં ભીષણ આગ લાગી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। મહાલક્ષ્મી પોલીએસ્ટર યાનમાં ભીષણ આગ લાગવાનું કારણ હાલ તો અકબંધ છે, પરંતુ આગ લાગતા જ નાસભાગ મચી હતી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। હાલ જે દ્રશ્યો સામે આવ્યા છે, આ ભીષણ આગ શા કારણે લાગી તે તો હજુ જાણવા નથી મળ્યું, પરંતુ આ સાથે જ ફાયર ફાઈટરનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। ઓનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે। જી કેતન, હાલ આ આગ કયા કારણોસર લાગી તે જાણવા મળ્યું છે ખરા? જી મિત્ર, ચોક્કસ વાત કરીએ તો સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા સ્થિત આવેલા મહાલક્ષ્મી યાન કંપનીની અંદર પેટ્રોકેમિકલ જેવા જ્વલનશીલ પદાર્થોના વેસ્ટની અંદર ભીષણ આગ લાગવા પામી હતી, પરંતુ આગને પગલે 2 થી 3 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ દ્રશ્યમાં જોઈ શકાય છે। અને તદુપરાંત સુમિલોન ફાયર તેમજ એસએમસીની 2 ફાયર પણ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરાયા છે। તો બીજી તરફ વાત કરીએ તો હાલ જે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, પરંતુ આગ અત્યારે હાલ 70 થી 80% જેટલી કાબુમાં આવી ગઈ હોવાનું ફાયર વિભાગ દ્વારા જાણવા મળી રહ્યું છે। અને ખાસ કરીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ આગમાં કેટલું નુકસાન થવા પામ્યું છે એનો અહેવાલ હવે પછી પ્રાપ્ત થશે। હાલ આગમાં કોઈ જાનહાનિના અહેવાલ પણ પ્રાપ્ત થયેલ નથી। બિલકુલ કેતન, આભાર માહિતી બદલ। તો 70 થી 80% જેટલી આગમાં હાલ આગ લાગી હોય તેવું સામે આવ્યું છે। તો રાજકોટથી મહત્વના સમાચાર। રાજકોટની જૂના માર્કેટિંગ યાર્ડ સામેની ઇલેક્ટ્રિક શોપમાં પણ આગ લાગી। લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થયો। ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં કરી। આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। રાજકોટથી ફોનલાઈન પર સંવાદદાતા અંકિત જોડાઈ ચૂક્યા છે। અંકિત, આગ લાગવાનું કારણ શું સામે આવ્યું છે અને હાલ ઘટના સ્થળે કેવી પરિસ્થિતિ? ચોક્કસ મિત્તલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે બનાવ જે બન્યો હતો તે કહી શકાય કે જે શુક્રવારના રોજ સાંજના 7:30 વાગ્યા બાદ આ જે બનાવ છે તે બન્યો છે। અને બનાવ જે બન્યો છે તે જૂનાગઢ જે જૂનું માર્કેટિંગ યાર્ડ આવેલું છે, ત્યાં જૂના માર્કેટિંગ યાર્ડની સામેના ભાગમાં કે જ્યાં ઇલેક્ટ્રિક શોપ આવેલી છે ત્યાં આગ લાગી હતી ને આગના કારણે લાખો રૂપિયાની જે ઇલેક્ટ્રિકની જે વસ્તુઓ હતી તે બળીને ખાખ થઈ ચૂકી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર મામલાની જાણ ફાયર બ્રિગેડને થતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડનો કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ત્યારબાદ ફાયર ફાઈટરો દ્વારા પાણીનો સતત મારો છે તે ચલાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ આગને કાબુમાં છે તે લેવામાં આવી છે। સમગ્ર મામલે કોઈ પણ જાનહાનિ થવા નથી પામી। ચોક્કસ લાખો રૂપિયાનું નુકસાન છે તે દુકાનદારને થયું છે। બીજી તરફ વાત કરવામાં આવે તો હજુ સુધી આગનું કારણ છે તે અકબંધ જાણવા મળી રહ્યું છે। જો કે પ્રાથમિક તારણની અંદર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ અત્યારે જાણવા મળી રહ્યું છે। બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ।